નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ટીકર ગામની અંદર શાકભાજી પાકના વાવેતર એવા ભીંડાના ક્રોપની અંદર આવ્યા છીએ. તો પહેલાં આપણે તમારું નામ જણાવશો? અડિયલ ધર્મેન્દ્રભાઈ જાદવજીભાઈ, ટીકર રણ, તાલુકો હળવદ. આપણે કૃષિ એનર્જીની એમને 2 પ્રોડક્ટ વાપરી હતી, એક રેમ્બો અને એક ન્યુટ્રીમેક્સ. તો એમને શું ફાયદો થયો ખેડૂતના મોઢે જ આપણે અભિપ્રાય જાણીએ. તો ધર્મેન્દ્રભાઈ, આમાં તમે જ્યારે રેમ્બો માર્યું ત્યારે તમને આમાં સફેદ માખી કે કેટલું હતું અને એનું તમને પરિણામ શું આવ્યું? સફેદ માખીમાં એવું છે કે ફૂલ સફેદ માખી હતી. આપણે આમાં વાત ન પૂછો એટલી. અને 20 ml નાખી હતી મેં અને કમ્પ્લેટ ડીઝલ આવી ગયું. 2 કલાક પછી સાફ થઈ ગઈ હતી હાવ કમ્પ્લેટ. અને અત્યારે આ છાંટ્યા પછી કેટલા દિવસ પછી પણ તમારામાં સફેદ માખી નથી દેખાતી? હજી 10 દિવસથી હજી કોઈ જાતનું દેખાતું નથી સફેદ માખી. નોર્મલ એટક છે હાવ, ક્યાંક જોવા જડે, પણ બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. અને અત્યારે પછી તમે ન્યુટ્રીમેક્સ માર્યું, એમાં તમને શું ફાયદો દેખાડો? ન્યુટ્રીમેક્સમાં મારે એવું હતું કે ભીંડો કલરમાં હતો, પણ જે ભીંડાની શીંગો આવે ને એ હાવ એકદમ પીળી થઈ ગઈ હતી. પીળી એટલે કે કોઈ માર્કેટમાં હાલતી જ નહોતી, ભાવ હોય નહોતા આવતા. અને પછી મેં ન્યુટ્રીમેક્સનો રાઉન્ડ માર્યો, 25 ગ્રામનું માપ રાખ્યું હતું મેં. 4 દિવસમાં કમ્પ્લીટ થઈ ગયું અને ભાવ પણ સારા જડે અત્યારે. આ બંને પ્રોડક્ટ માર્યા પહેલાં જે ઉતારો આવતો હતો એમાં અત્યારે ઉતારોમાં કંઈ ફેરફાર લાગે તમને? હા, ઉતારામાં ભાવ વધે અને ક્વોલિટી વધી ગઈ, ક્વોન્ટિટી પણ વધી, એકદમ શાઇનિંગ આવી ગયો. અત્યારે લીલો થઈ ગયો ભીંડો. એકંદરે આપણે જોવા જઈએ ને તો કૃષિ એનર્જીની રેમ્બો અને ન્યુટ્રીમેક્સ માર્યા પછી ખેડૂતને પોતાના ઉતારામાં અને શાઇનિંગમાં એમાં વધારેમાં અને ભાવ પણ વધારે મળે છે. તો ખેડૂતને આપણે પૂછશું કે બીજા ખેડૂતોને તમે શું ભલામણ કરશો? ભલામણ એટલી જ છે કે આ વાપરવા યોગ્ય છે અને ખેડૂતને લાભ થયો છે. સારી પ્રોડક્ટ છે. થેન્ક યુ.